જાવું હોય વાગ્યા સવારના 10 ની બસ જો ઉઠ્યા ને એવું સંધ્યાની નાસ્તો બનાવો પણ જે હરખી નીંદર ઉડી ને તે નાસ્તો હાવ ધીમી ગતિ હાલે ભૂખાઈ લાગી સંધ્યાને મને બે ભેગું થયું ની જો હે ને સંધ્યાની આખું હોય ને ઓલું બનાવું વોશ બેસિન ટાઈપ આ બધી હે ને ઉભેન બધી થાય ને એવું કે આખું કે પેક કરી દેવું આખું ની પછી આ ઠામનું ને બધું કે હું કરવાનું હતી એવું કીધું ને જાવું કરીએ કે એટલી આ એને આખું પેક કરી દેવું ની આ ઉપર મોટું પ્લેટફોર્મ મૂકવું ની પછી ના વોશ બેસિન ને બધી યુ ઠામું ટકવાનું રાખવું તે એક દી ટાઈમ મળે ને તો જાયું ચા ઉકરે મસ્ત ટનાટન ને થોડીક વારમાં આગળ થઈ જાય પછી નાસ્તો કરીએ તો કંઈક કેતા સંધ્યા એનર્જી આવે આ બધી સફાઈ અભિયાન હાલે દિવાળીનું तो मस्त वातावरण है एकदम थारे भरी वॉश करवानी जरूर है ये કે નવા મોડલમાં આ એલોય એને તો આવતા ને કંઈક ટાયરની સાઈઝ ઘટાડા નાખી તો હું એલું ગોતા પાણી પીવડાવવા આજે જજા દીથેગા ને પાણી નથી પીવરાયું હતું એવું પીવરાવતા પાછો હમણાં મેં યુતો હતી આવતા વાસણ ને બહુ જ ભૂખ લાગી ગઈ હતી હેલિકોપ્ટર ના જે પંખો ફેરવી જાય અહીં તમે ધીરો કર્યો આગળ પછી આગળ ચા ગરમ કરવા જાય પાછા તો કાં ખાવું ને હાલો ખાવા હારું તો કાર નો વાંચજો નાસ્તો જડે ને તો કંઈક પછી કામ કરીએ આગળ એવું દીદી હે પાણી નાખીએ એમાં અમે એવું નાસ્તો કરીએ
પરોઠા ન બનાવ્યા. એ કાલે બનાવો. હે કાલે હા બાકી છે ને સંધ્યાને પરોઠા ફેવરેટ છે તો એને જ રોટલી બનાવ્યું કંઈક એને છે ને ફટાફટ બનાવ્યું હતું એટલે પંખાનો અવાજ મસ્ત આવે એકદમ હેલિકોપ્ટર જેવો. આઈ ભીરે પછી બંધ. થેગો બંધ પંખો તો હું કવા હારો ઈ કે કરીએ પંખો. સમજ્યા કાં વાત ગાડી ધોઈ નાખે કામ મારા આમાં સમજ અહીંયા તમારી ઈચ્છા કામ હોય મારી તો ઈચ્છા હે ફૂલ. તો ધોવે નાખો. મારા હાટું સિંક લેવા કદું જાઉં. આજ જાઉં હાલો તો અમે આજ જઈ સિંક લેવા. પેલા તો હે ને કડિયાની ગોતવો જોઈએ સારો સારો કડિયો જડે એ પછી કરી દે આખું તોય પણ એ બધી લેવું તો પડી છે હજીનું સિંકનું નળનું. સંધ્યા તમને એવા હાઈટેક ફોટા મોકલે ને અહીં થાય ઉઈ થાય એમાંથી ઓલું જ જાય ને ઓલું જ જાય ને કરાવવી તો એવી જ કરાવાય ને. એવી જોઈ હું જડીએ તો કે ઓનલાઈન મગાવી હાલ કે ખાલી સ્ટીલની ઓનલાઈન કે એટલું નથી રહેવાય ઓનલાઈનમાં તો આવે 8-10 દિન એને ફટાફટ કરાવો. ખાલી સ્ટીલની આવી ને તો એ બસ. એ તું તો કોઈ દાય તો પોતું હુકાવાયું ધીરે ધીરે. પપ્પાએ પંખો બંધ કરી દીધો તોય વાંધો ના થાય હુકાઈ તકું. વાહ વાદળી સડી જો થોડોક હરેવડો આવે જાય તમારી ગાડી વોશ થઈ જાય ને મોજ પડે જાય. વાદળી સડી હું આવીને આની વોશ કરવું વિચારતો હતો. સંધ્યાને આગળ જ પૂછતો હતો કે હું કરી નાખા તો સારું એવું હરેવડો આવે જાય ને તો આ એકલી જ વોશ થઈ જાય. મારે બસ ખાલી માઇનર જ કરવાની રીએ કેવી વરસાદ આવે તો ધોવાઈ જાય. આવે તો ખરી ખાટા તો સંધ્યા હે ફર્યું કરી નાખે ને હું ગાડી કરી નાખા તો બેયની ભેગું કામ પૂરું થઈ જાય ભેગા ફ્રી થઈ જાય. તો સંજય કહે કપડાં બગડી જાય મારા પણ હું ધ્યાન રાખી બને એટલું નહીં ઉડવા પાણી એ આગળ આવે તો એવું થઈ જાય.
તો અમારે સિટીમાં જવું હતું પણ એવું આ હે ઈ કામ કરે ને પછી જઈએ. રાજ મારી કઈ હેલ્પ જોઈએ આગળ થઈ જાય તો પછી રાજીનું કામ કરી લઈએ, પછી મારે મારું કામ કરવું, મારે આખું ફર્યું ધોવું. સંધ્યા એ જો ખામણા બધા મસ્ત સાફ કરે, એકદમ ક્લીન થઈ ગયું ખામણું. મારી ગાડી વોશ થઈ ગઈ. પછી હવે સિટીમાં જાય થોડીક વાર રહે પછી. તો મિત્રો જમવાનું થઈ ગયું ને એવું સંધ્યા હે બસ પ્લેટફોર્મ કરતી હતી, બધું જમવાનું બનાવે ને
એકદમ ટીકડી ટી કરી નાખ્યું નવે નવ. બાકી હે તો એ જે ઈ કહે કે બાકી હા મને તો કાં બાકી એવું લાગતું નથી કંઈ. એટલું મસ્ત કર્યું ને જમવાનું થઈ ગયું તો એવા આગળ જમે લેવું. તો જો સંધ્યા અહીં ફર્યો ધોયું એકદમ મસ્ત હાવ ટના ટન થઈ ગયું સંધ્યા. મેં પણ ગાડી વોશ કરી નાખી પણ એ જે મેં ના જ રાખી. હા મેં પણ ગાડી વોશ કરી હતી એ પણ મસ્ત ટના ટન થઈ ગઈ. તો यहाँ રાખી ત્યાં ધૂળ ઉડા જ રાખે. પણ તાર હે ને મેં અંદર નહોતી લીધી કારણ કે આ ફર્યું હે ને એ ઓલું થાય ને પાણી વાળું એટલે ટાયરની